બાકી ભગવાન કોઈ શાસ્ત્રમાં 18 પુરાણ તમે જોવા જાઓ કે ભગવાન કોઈના ગર્ભમાં ગયા હોય, કોઈના ઉદરમાં ગયા હોય. આપણે એમ કહીએ કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો, અમારા વિદ્વાનો એમ કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એવું બોલીએ છે, પણ ભાગવતમાં પ્રમાણ મળ્યું ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે. સમદ્ભુતમ બાલકમ ભુજક્ષેણમ ચતુર્ભુજમ શંખયુધાર્યુધમ. ભગવાન જ્યારે આ મથુરાની જેલમાં માં વસુદેવ અને દેવકીની સામે પ્રગટ થયા ને અમારા વિદ્વાનો એમ કે ભગવાનના ચતુર્ભુજ હતા. શ્રીવત્સ લક્ષ્મમ મંગલશોભિકૌસ્તુભમ પીતાંબર સાંદ્રપયોપશોભકમ. ભગવાન કેવા શોભતા હતા. સ્તુપ મણી ગળામાં સુંદર મજાની માળા ધારણ કરી હતી. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પરમાત્માએ અને માં દેવકી અને આ વસુદેવની સામે મારો ભગવાન કૃષ્ણ પ્રગટ થયો છે. એને કરતા તમને આગળ એક બીજું પ્રમાણ આપી દઉં રામચરિત માનસનું કે ભગવાન રામજી જ્યારે આવ્યા ને ત્યારે ભગવાન રામજીનો માં કૌશલ્યના ઉદરમાંથી જન્મ નથી થયો, મારો ભગવાન રામ પ્રગટ થયો છે સાહેબ અયોધ્યાના મહેલમાં. એનું પણ પ્રમાણ મળ્યું. ભય પ્રગટ કૃપાલા દીનદયાલા કૌશલ્યાહિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદ્ભુત રૂપ ભય પ્રગટ કૃપાલા દીન દયાળા. મારો ભગવાન તમે જુઓ માં કૌશલ્યાની સામે પ્રગટ થયા. લોચન અદ્ભુત રૂપ નિજ આયુધ ભુજ નિજ આયુધ ભુજચારી. ચાર હાથ ભૂષણ બનમાલા નયન વિશાલા સિંધુ કરારી. જરા ધ્યાન આપો. મારો ભગવાન રામજી જ્યારે અવધની અંદર આવ્યા ત્યારે પણ ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલ્યા હિત. માએ આદેશ કર્યો છે પછી ભગવાન બાળક બન્યા છે. એકી પ્રમાણે મિલા કે ભગવાન રામ અરે ભગવાન નારાયણ આ ઓતરાના ઉદરમાં પ્રવેશ કર્યો છે. એની રક્ષા કરી, ગર્ભની રક્ષા કરી. કવચ બનીને મહાપુરુષો એમ કે પ્રત્યેક જીવના જીવનની અંદર એક કવચ હોવું જોઈએ. કવચ એટલે રક્ષા બહુ જરૂરી છે સાહેબ. જ્યાં સુધી તમારું કવચ મારો નારાયણ અને એને અમારા વિદ્વાનોએ નારાયણી કવચ પણ કીધું છે, એને અમારા વિદ્વાનોએ દેવી કવચ પણ કીધું છે સાહેબ. એ કવચ એટલે રક્ષા. તમે ગમે એટલી ઊંચાઈ પર પહોંચો, જો તમારી પાસે કવચ હશે તો આ સંસારમાં કોઈની તાકાત નથી કે તમને કોઈ આંગળી પણ છેદી શકે. હા, કવચ બહુ જરૂરી છે. હા, અનેક કવચોની ચર્ચા કરવામાં આવી છે, પણ એ વાતમાં આપણે વધારે નથી જવું. પણ મારે તમને એ વાત સમજાવી છે કે ભગવાન ઓતરાના ઉદરમાં ગઈ અને ઓતરાના ઉદરમાં જે બાળક હતું એને કવચ બની ભગવાન નારાયણે એની રક્ષા કરી. એનો અર્થ એ થયો કે બાળક કેટલું ભાગ્યશાળી હશે, હજી ઉદરમાં છે જ ત્યાં જ મારા ભગવાન દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. હા, कितना पुण्यशाली होगा ये बालक, कितना ये प्रभावशाली होगा ये बालक.